અમરેલી શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું છે। નરાધમ શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। બે વિદ્યાર્થીનીને દારૂ પીવડાવીને શિક્ષકે દુષ્કર્મ આચર્યું। મહેન્દ્ર પટેલ નામના શિક્ષક પર આરોપ લાગ્યા છે। 8 દિવસથી બાળકીઓને તે હવસનો શિકાર બનાવતો હતો। પોતે દારૂ પીને સ્કૂલના ઓરડામાં દુષ્કર્મ આચરતો હતો। અમરેલી તાલુકા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે અને છેલ્લા 8 દિવસથી આ જે નરાધમ છે તે દુષ્કર્મ આચરતો હતો। દારૂ પીવડાવીને બાળકીઓ પર તે બળાત્કાર કરતો હતો। 8 દિવસથી બાળકીઓને હવસનો શિકાર બનાવતો હતો। તો પોતે દારૂ પીને સ્કૂલના ઓરડામાં જ દુષ્કર્મ આચરતો હતો અને મહત્વની વાત એ છે કે 8 દિવસથી આ તમામ ઘટના ચાલી રહી હતી, આ દુષ્કર્મ થતું હતું, છતાં પણ કોઈના ધ્યાને ન આવ્યું। નરાધમ શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। તો અમરેલીના શિક્ષકો શિક્ષણ જગતને વારંવાર લાંછન લગાવી રહ્યા છે। ફરી એકવાર નરાધમ શિક્ષકે રાક્ષસી કૃત્ય કર્યું છે। ત્યારે અમરેલીના ભારતનગરની શાળામાં મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે બે વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવીને હવસનો શિકાર બનાવી અને આ પહેલા 12 ફેબ્રુઆરીએ પણ એક નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને શિક્ષણ જગતને શર્મસાર કર્યું હતું। સાવરકુંડલાના વંડા વિસ્તારની ખાનગી શાળામાં વિશાળ સાવલિયા નામના નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યો હતો। તો આજે બે દ્રશ્યો છે આપની સામે ટીવી સ્ક્રીન પર છે। તેમાં શિક્ષણ જગતને શર્મસાર કરતા શિક્ષકો છે। જે શિક્ષક એ વિદ્યાર્થીઓ માટે ગુરુ સમાન હોય છે, તેમને જીવનના પાઠ ભણાવતા હોય છે, ત્યારે આ પ્રકારના જે શિક્ષકો હોય તેમને એવી સજા થવી જોઈએ કે બીજો કોઈ પણ ફરીવાર આવું કરતા 100 વાર વિચાર કરે। નરાધમ શિક્ષક પર દુષ્કર્મનો જે આરોપ લાગ્યો છે ત્યારે બે વિદ્યાર્થીનીને દારૂ પીવડાવીને શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું। 8 દિવસથી તે તેની આ કામલીલા ચલાવતો હતો। મહેન્દ્ર પટેલ નામના શિક્ષક પર આ ગંભીર આરોપ લાગ્યા છે અને 8 દિવસથી જે રીતે તે આ દુષ્કર્મ આચરતો હતો, છતાં પણ શાળામાં કોઈને ખબર સુદ્ધા ન થઈ। પોતે દારૂ પીને સ્કૂલના ઓરડામાં જ દુષ્કર્મ આચરતો હતો। મહત્વની વાત એ છે કે આમાં દુષ્કર્મ આ શિક્ષકે આચર્યું છે અને તે દારૂ પીતો હતો। ગુજરાતમાં દારૂ ગમે ત્યાં મળે છે। પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। નારાયણભાઈ, જે રીતે આ ઘટના જે છે તે પૂરા શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના છે કે 8 દિવસ સુધી વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચર્યું છે, આપ આ બાબતે શું કહેશો? જી નારાયણભાઈ। હા, એ અમરેલીમાં જે ઘટના ઘટી તે 4 ધોરણમાં ભણતી બંને દીકરીઓ ઉપર જે દુષ્કર્મ જે કોઈ શિક્ષકોએ કર્યું છે એ અતિ નિંદનીય છે અને આવા જે લંપટ શિક્ષકો છે એમને કાયદાની ભાષામાં એવી સજા થવી જોઈએ કે એમને એ ઉપર કોઈ અદાલતની કોઈ વસ્તુની સીધી ઓન ધી સ્પોટ એને ફાંસી થવી જોઈએ। આંતી કોઈ સજા હાલતી હોવી જ નથી, જેથી કરીને આ 2-5% જે શિક્ષકો છે અને સમગ્ર શિક્ષક જગતને જે બદનામ કરી રહ્યા છે અને જે ગુરુજનોનું આપણે જેને પદ આપીએ છીએ એવા આપણે, કારણ કે શિક્ષક આપણે ચાણક્ય પણ કીધું છે કે જે નિર્માણ અને ભવિષ્ય એ શિક્ષકોની ગોદમાં ચાલતું હોય છે। એમ આવા બાળકો જે છે એ શિક્ષકોના જે વિચારધારા ઉપર આખું ભારતનું અને દેશનું નિર્માણ થતું હોય છે આવા બાળકોમાંથી। એવા બાળકોને કે એવા દીકરા દીકરીઓને જયારે આવું છેડછાની થાય એ ખરેખર બહુ નિંદનીય છે અને આવા લંપટ શિક્ષકો જે કોઈ હોય, જે કોઈ સમાજમાં હોય, એને ખરેખર એવું સજા થવી જોઈએ કે એને સીધી ફાંસી થવી જોઈએ। આનાથી નીચેનો કોઈ ગુનો, આનાથી નીચે કોઈ સજા જ ન હોય આમાં પછી। જી જી આભાર નારાયણભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો મહત્વની વાત એ પણ છે ને આશ્ચર્યની વાત પણ એ છે કે 8 દિવસથી આ શિક્ષક દુષ્કર્મ આચરતો હતો, છતાં પણ શાળામાં કોઈને કાનો કાન ખબર ન થઈ અને પોતે પણ દારૂ પીતો હતો અને બાળકીઓને પણ દારૂ પીવડાવીને 8 દિવસથી તેણે આ ઓરડામાં તેમના પર દુષ્કર્મ આચર્યું હતું। સતત 8 દિવસ સુધી તેણે બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી આ બાળકીઓને તેણે પીખી નાખી અને 8 દિવસ સુધી શાળામાં કોઈને આ બાબતની જાણ પણ ન થઈ। ત્યારે આ શાળામાં આ શિક્ષક સાથે બીજા પણ જે લોકો
હોઈ શકે છે કે જેમને પણ આ વાતની ખબર હોઈ શકે, કારણ કે ક્યારેક કોઈ ઘટના ઘટે અને 8 દિવસ સુધી આખી શાળામાં કોઈને ખબર પણ ન પડે, એ આશ્ચર્યની વાત કહી શકાય. ત્યારે આ બે ઘટનાઓ છે. બે ઘટનામાં આજે બે નરાધમ શિક્ષકો જોવા મળી રહ્યા છે, જેમાં જે એક શિક્ષક છે તેણે બે વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ કર્યું અને બીજો જે શિક્ષક છે વિશાલ સાવલિયા, વિદ્યાર્થીની સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. આવા જે શિક્ષકો હોય અથવા આવા જે પણ લોકો હોય તેમને ફાંસીના માછડે લટકાવવા સિવાય બીજી કોઈ જ સજા ન હોવી જોઈએ. અને આવી કોઈ સજા થાય, ફાંસીની સજા થાય તો જ આ પ્રકારના જે બળાત્કારીઓ છે, જે હવસના પૂજારીઓ છે, તેમને ખબર પડે કે આ પ્રકારની દુર્ઘટના, આ પ્રકારની ઘટના ઘટતા પહેલા તેઓ 100 વાર વિચાર કરે. ત્યારે શિક્ષકો જો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય તો શિક્ષણ જગતમાં આ ગુરુ નામના શબ્દને લાંછન લગાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. પ્રતાપભાઈ, જે રીતે આ બહુ જ શર્મનાક ઘટના ઘટી છે, 8 દિવસ સુધી બાળકીઓ પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું, તેમને દારૂ પીવડાવીને, પોતે પણ દારૂ પીને અને દુષ્કર્મ આચર્યું હતું. આપ આ ઘટનાને કેવી રીતે મૂલવો છો અને આ જે શિક્ષક છે કેવી સજા થવી જોઈએ તેને? ખૂબ જ દુઃખદ બાબત છે. પિતા કરતા પણ આપણા સામાજિક રીત રિવાજ રસમની અંદર ગુરુને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ એટલે એક નવી દિશા અને નવી જીવનને પ્રગતિના પંથે લઈ જનાર એને વ્યક્તિને ગુરુ કહેવાતા હોય. ગુરુ તરીકે બોલતા શરમ આવે. આ વ્યક્તિ મારા લીલિયા તાલુકામાં પણ ભૂતકાળમાં નોકરી કરી વ્યક્તિ કરેલ છે. ભારતીય જનતા પાર્ટીના લગતા શિક્ષણ સંઘનો પ્રમુખ પણ બની ગયેલો વ્યક્તિ છે. ભાજપનો એજન્ટ બનીને કામ કરતો આ વ્યક્તિ છે. ગઈકાલ ત્યાં બનાવ બન્યો, ત્યારથી અત્યાર સુધી ફરિયાદ દાખલ કરવા માટે ભાજપના નેતાઓએ ખૂબ જ ધમપછાડા કર્યા, પણ એના મા બાપ પૈસાથી કોઈ લોભ લાલચમાં આવ્યા વગર મક્કમતાથી જે દીકરી સાથેનો બનાવ બન્યો છે એને તાકાતથી પોલીસ ફરિયાદ કરવા માટે મહેનત કરી અને અમારા જિલ્લાના ડીએસપીને કોઈએ જીભ્યું સોકડું ચડાવી દીધું છે. એની પર કોઈ લગામ લગાવેલી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એને કોઈને પૂછવું પડે છે. આજે 1 મહિનામાં 3જો બનાવ બન્યો છે. વંડાની અંદર પણ આ દુષ્કર્મનો હમણાં ભૂતકાળમાં અમારા મત વિસ્તારમાં બનાવ બન્યો, સાથે સાથે આ બનાવ બન્યો. આ વ્યક્તિ દીકરીને દારૂ પાય અને દુષ્કર્મ કરતા એના મા બાપે, એટલે કે આ દીકરીના પિતાશ્રીએ અમે જે વાત કરી એ પ્રમાણે રૂબરૂ જોયેલું છે. ત્યારે હવે હું એવું કહેવા માંગુ છું તમારા મારફત કે ગૃહમંત્રી એટલા બધા ગાજે છે, વિધાનસભાની અંદર તાકાતથી બોલે છે, સારી બાબત છે. કાયદો ને વ્યવસ્થા છે કે અમરેલીને જંગલરાજ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. જંગલરાજ નામ એટલા માટે આપું કે પાયલ ગોટીના બનાવથી લઈ આજ દિવસ સુધી એક એક કિસ્સાની અંદર તમે તપાસ કરો, અમરેલી જિલ્લાની અંદર કાયદો ને વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને આ વ્યક્તિ ઉપર તાત્કાલિક કડક પગલા ભરાવા જોઈએ. પાયલ ગોટીનો વરઘોડો નીકળતો હોય તો હું તો એમ કહું છું કે આનું મુંડન કરી અને અમરેલીની બજારમાં આને ફેરવવો જોઈએ. આ ખૂબ જ ખરાબ બાબત છે અને આની ઉપર કડકમાં કડક અમલવારી, તાત્કાલિક કાયદાની અમલવારી થાય એવી માગણી વ્યક્ત કરીએ છીએ. જી પ્રતાપભાઈ, જેવી રીતે વારંવાર કહેવાતું હોય છે કે ગુજરાતમાં અડધી રાત્રે પણ દીકરીઓ સુરક્ષિત છે, ત્યારે આ વિદ્યાર્થીનીઓ તો શાળામાં પણ સુરક્ષિત નથી. હવે આ ઘટના, આ જે બે વિરોધાભાસી જે વાક્યો છે તેને આપ કેવી રીતે મૂલવો છો? ગુજરાતની અંદર નારો ખૂબ જ સારો આપવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી મારફત કે ભણશે દીકરી જીતશે દીકરી. દીકરીને ખૂબ જ હોદ્દાના સૂત્રો સાથે સરખાવવામાં આવી, પણ સાસવારે રોજે અવારનવાર બનાવો બને. એક દીકરીના ન્યાય માટે, પાયલ ગોટી માટે 2 મહિનાથી વિરોધ પક્ષ તરીકે અમે ધમપછાડા કરતા હોય, પાયલ ખુદ હાઈકોર્ટ જતી હોય, ત્યારે પણ જો આ સરકારની તંત્રનું પેટમાં પાણી પણ ન હલતું હોય. ત્યારબાદ વંડાનો બનાવ, આ બનાવ, હું એમ કહું છું કે એક અમારો કુકાવાવનો બનાવ, આ બધાને સાવરવાનું ભાજપના નેતા એટલે હમણાં બની બેઠેલા નવા નેતાઓ કામ કરી રહ્યા. અમરેલી જિલ્લામાં આ સિલસિલો નહોતો, પણ આ બધા નબળા લોકોને સાવરવાનું કામ ભાજપના નેતા લોકો કરે છે અને આને શરમથી ડૂબી મરવું જોઈએ. અને કાયદાની વાતો કરનાર લોકો કાયદાની અમલવારી જ નથી કરાવી શકતા, ત્યારે જંગલરાજ અમરેલીને બનાવવાનું કામ આ ભાજપના નેતાઓએ કર્યું છે. મારે કોઈ રાજકીય ટીકા ટિપ્પણી કરવી નથી. આ દીકરીના બનાવની અંદર તાત્કાલિક ધોરણે જે બનાવ બન્યો છે એના ખૂબ જ ગંભીરતાથી આની ઉપર કાર્યવાહી થાય અને આનું મુંડન કરીને અમરેલીની બજારમાં વરઘોડો નીકળે એવી માગણી વ્યક્ત કરું છું. જી આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો